ગુડ મોર્નિંગ મિત્રો, આજે છે અમારી ટૂરનો ચોથો દિવસ। અહીંયાથી ટી સિગ્નલ મળી ગયું છે, પણ ટી નથી મળી। વાંધો નહીં, અમે આગળ પીને આવ્યા છીએ। તો ચાલો આજે એક નવા વ્લોગની શરૂઆત કરીએ એક જોરદાર વ્યૂ સાથે। તો મિત્રો, આપણે અત્યારે એક જોરદાર જંગલમાંથી પસાર થઈ રહ્યા છીએ, જ્યાં વાઘને બધું છૂટા ફરતા હોય છે। અને અત્યારે સમય થયો છે સવારના 6:30 વાગે। તો એ ધ્યાન પણ રાખવું પડશે કે વાઘના અમે બ્રેકફાસ્ટ ના બની જઈએ, નહીં તો અમને બ્રેકફાસ્ટ કરવા નહીં મળે અમને। કેતનને તો જ્યારે વાઘની ખબર પડી ત્યારનો એકદમ ગભરાઈ ગયો છે, જે જોરદાર તમે જોઈ શકો છો કેટલો ગભરાઈ ગયો, ડરી ગયેલો છે। ગણપતિ બાપ્પા મોર્યા। તો મિત્રો, આ ડેમ છે અને અહીંયાથી આજે સામે થાંભલા દેખાય છે, નીચે પેલું બધું છે। અહીંયાથી આ ડેમથી જે વીજળી ઉત્પન્ન થાય એવી સિસ્ટમ અહીંયા પાવર સ્ટેશનની ગોઠવેલી જ છે। બાપ્પા મોર્યા। તો મિત્રો, અહીંયા તમિલ ભાષાની અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે। અહીંયા મળે છે તો બધું વટાણા સિંગ છે, પણ અહીંયા જે મૂંગફળી છે એ જ શબ્દ એમનો અને આપણો મેચ થાય છે। તો અહીંયા બધા લેવું તો બીજું બધું છે, પણ બસ મૂંગફળી માગ રહે એ સબ બેઠા છે બધા। હવે લેવું તો બીજા બધા બધું બીજું હતું, પણ 10 રૂપિયા દેતી એવું રહી ગઈ। અમુક શબ્દ એવા બોલે છે જે ખબર પડશે એમ, પણ પેલી જે વસ્તુ વેચતી હતી એમાંથી તો એક જ ખાલી મૂંગફળીની ખબર પડી, બીજા બધા તો કંઈક પલ્લી પલ્લી બોલતી હતી, ખબર પડી નહીં એમાં। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ગણપતિની બહુ જોરદાર મૂર્તિ અહીંયા વિસર્જન માટે લાવે છે। આવી આનાથી અમુક મોટી મોટી અનેક મૂર્તિઓ અહીંયા વિસર્જન માટે અહીંયા ત્યાં સામે નદી છે, તો નદીમાં લાવતા હોય છે। જે આજે પૂનમના કારણે આજે ગણપતિનો છેલ્લો દિવસ છે। તો આવો તમને આગળ વિસર્જન કઈ રીતે કરે છે, કેવી મોટી મોટી મૂર્તિઓ હોય છે એ તમને બતાવું। देखिए जीतू भाई, देखिए जा टाटा भाई। गुड आफ्टरनून મિત્રો, તો આજે છે અમારી આ દક્ષિણ ભારત પ્રવાસનો ચોથો દિવસ। અમે આવી ગયા છીએ આંધ્રપ્રદેશમાં શ્રી સેલમ મલ્લિકાર્જુન, જ્યાં જ્યોતિર્લિંગ એક આવેલું છે મહાદેવનું। તો તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાનું વ્યૂ છે અત્યારે અહીંયા।
કેતન અત્યારે પાણી લેવા જઈ રહ્યો છે. હવે જોઈએ કઈ ભાષામાં વાત કરે છે. पानी की बोतल के कितने वाला 35 है 5 लीटर वाला 10 लीटर 10 वाला नहीं 20 वाला नहीं कौन है अच्छा है 20 वाली पानी बोतल नहीं पोतरी वाली बनी बताओ પોતરી વાળી નહીં 5 લીટરની એવું કે હ बताओ तो મને યો આ ગયા બાબરી મોટી ચોકર મૂકવાની તમે જ કયો ચોકર મૂકવાની કોને કહેવાનું કયો તો એક કામ કર કેતન થમ્સ અપ કર તો સ્પ્રાઇટ લઈ લે. थम्स अप पोच लीटर थम्स अप होगी थम्स अप स्प्राइट स्प्राइट है स्प्राइट है 40 रुपए पेली बोतल का 40 रुपए क्या पेली प्लास्टिक नहीं आ અરે સ્પ્રાઇટ જ પીએ ઠંડી ઠંડી. स्प्राइट दे दो तो लिमका स्प्राइट नहीं है હા બીજું ગમે તે કઈ ઠંડુ લઈ. लिमका दे दो लिमका दे दो हां स्प्राइट स्प्राइट दो दे दो कितने पैसे आज कुछ तूफानी करते हैं. आज कुछ तूफानी करते हैं કેમ કે પાણી બોટલ મળી નહીં એ પોતરી કીધા ભલે પોતરી નહીં 5 લીટરની કીધી. 5 લીટર ની હતી યાર પણ આપણે કીધું લઈને કઈ કરવાનું નથી અમારી બેની કેપેસિટી અત્યારે લગભગ 500 ગ્રામની હશે. 500 ગ્રામ જ છે કારણ કે થોડી વાર એને અમારે જમવાનું છે એટલે અમારે એટલું બધું પાણી તો પીવું નતું પણ નાહવા માટે તો જોઈતું નતું કારણ કે નાહવાનું તમે નહીં આવ્યા હતા એટલે અમારે બસ આટલું 200 ml આટલી સ્પ્રાઇટ પીવા મળી એટલે બહુ થઈ ગયું. અમારી પ્યાસ બુજાઈ જશે આટલામાંથી. મિત્રો આજે છે ચોથો દિવસ. બપોરનો જમણવાર છે. દાળ ભાત પૂરી 2 જાતનું શાક છે, છાશ છે અને પાપડ છે. જેની બધા મિત્રો બસ અત્યારે જમીન બંને મિત્રો મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ 2 વાગ્યા છે તો અત્યારે દર્શન કરી લઈએ. મિત્રો અત્યારે અમે મલ્લિકાર્જુન દર્શન કરવા માટે આવ્યા હતા પણ ત્યાં ગેટે જઈને ખબર પડી કે ત્યાં અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અમારો મોબાઈલ જમા કરી દઈશું અમે કેતનના બહેનો એમને દર્શન કરી. હર હર મહાદેવ. અત્યારે અમે જે મલ્લિકાર્જુન મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા ત્યાં ફોન અંદર નહોતો લઈ જવા દીધો તો અત્યારે કેતનના બે અમે ફોન વગર અંદર દર્શન કરીને આવ્યા છીએ. સરસ મજાની મજા આવી ગઈ અંદર. બહુ સરસ મંદિર હતું. તો આવો તમને બહારથી દર્શન કરાવીએ. આ મેઇન ગેટ નથી પણ અહીંયા અંદરથી ગોળ ફરતા ફરતા અહીંયા સામેની સાઈડમાં જવાય છે. હજી આ એક્ઝેટ આ જે છે એની પાછળ મંદિર છે જે બહારથી દેખાતું નથી. તો મિત્રો આ છે આંધ્રપ્રદેશનું શ્રીશૈલમનું બજાર.
કરું અત્યારે આ નતર તમને જીતુભાઈ બે શબ્દ ક્યાં માંગે છે તમે એમના મોઢે જ વાપરો મારા ચીલે કે કરવાનું આપણો બે શબ્દ બસ 2 શબ્દ, બીજું કોઈ વધારે નથી હોય. આટલું જ હતું. આજે આપણે બંધ કરીએ છીએ. હેલો મિત્રો, તો અત્યારે અમે કેતનના બે શ્રીસેલમના બજારમાં ફરીએ છીએ. અહીંયા અત્યારે અમને બેને ચા પીવાની ઈચ્છા થઈ જઈ હતી, તો અહીંયા ક્યાંય ચા દેખાઈ નહીં. તો મોટી આદરાજ ગામના બધા મારા મિત્રોને મારે એટલું કહેવું હતું કે પહેલાંના ગલ્લો કોઈ બેઠું હોય તો અમારી ચા કહી દો ને. અને જોડે તારે બી જોઉં ને 2 મસાલા તારો લઈ હાલે મારા મસાલા બે તો લેવાના છે તારે કોઈ. બસ 2 બાબા લેતા જઈશું પોચ. આના માટે 2 બાબાને મારા 2 મસાલા અને ચા કડક 20 રૂપિયા વાળી કહે. આખા દૂધવાળી તાર પાર્લેજી કોઈ ખાવાનું ને ચામ પાલે ચાલશે. હા ખાવ પાલે આને એક પાર્લેજી કહેજો ને. એટલું અને પૈસા ગૂગલ પે અમે કરી દઈએ. પણ ગૂગલ પે ચા ના કરતા યાર, એ મને ઈચ્છો થાય તે હાલ આવું.
મિત્રો આજે છે દિવસ ચોથો, રાતનું ભોજન છે અમારું, ભાખરી શાક લાડવા ને બધું છે. તો આમનું નામ છે બેબીબેન, જે ભાખરીની તૈયારી કરી રહી છે, અને આ છે રઈબેન, જે લાડવા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. આ અમારા જોડે જે આવેલા છે રસોઈયા છે, અને એક નંબર જમવાનું બનાવતા હોય છે. તમે જોઈ શકો છો અત્યારે આ લાડવા માટે તરવાનું બધું ચાલુ છે. તો દર્શક મિત્રો, અત્યારે આજનો જમણવારમાં હતું ખીચડી, શાક, ભાખરી અને ડુંગળી. હમણાં જે લાડવા બનતા હતા એ કાલ બપોર માટે હતા. હેલો મિત્રો, તો અત્યારે જમ્યા પછી અમે બધા સ્પ્રાઇટ પીવા આવ્યા હતા. તમે જોઈ શકો છો. આદરજમાં અત્યાર સુધી દિલ્હી ખાઈને પછી અમારે ભાગોળ જવાની ટેવ હતી, તો એવી જ રીતે આજે અહીંયા પણ ભાગોળ જેવો જ માહોલ થોડો દેખાઈ રહ્યો છે. તો ખરેખર ઘરની યાદ આવી ગઈ ભાગોળની. બોલો સરપંચ સાહેબ, તમને એવું લાગે ને કે ઘર જેવું મતલબ ભાગોળ બેઠા હોય? ઘર જેટલો આનંદ આવી ગયા છે યાર. જો ને ભાગોળ આપણી આ પેલી હોબલી બેસ છે ને એવો માહોલ છે અહીંયા, બરાબર. કારણ કે અમે તો પેલી ઓફિસે બેસીએ અને આખું બસ હોય તો અડધો કલાક ને કલાક બેસીએ, પણ જો ને આજે આ કેબિને બેઠા છે આમાં વિજય ભાસ્કર અને ફૂલ ડ્રિંકિંગ છે, તો બેઠા છીએ ને બધા આનંદમાં મંગળ છે. બોલો આદરજની ભાગોળ છે અહીંયા. દુકાને કોઈ ખરીદી કરવા આવવું હોય ને તો એની પરિસ્થિતિ એવી છે કે આંધ્રની અંદર તેલુગુ ભાષા જ બોલાય, અન્નપન્નો હિન્દી એ ખબર નથી પડતી, અને આ લોકો ગુજરાતીની તો વાત ને ઇંગ્લિશ એ ઓછી ખબર પડે. એટલે બહુ તકલીફનો સામનો તો કરીએ છીએ દુકાનવાળા જોડે, પણ જોડે જોડે મજા એ ઈશારાથી સમજી જાય છે. અમે અહીંના નામ પ્રમાણે નામ પાડ્યા છે. અમારે હાલ વાત કરી વીરમન્ના, અહીં અન્ના કહીને બોલા. અમારા જોડે પ્રતાપન્ના છે, વીરમન્ના છે, રંજીતન્ના છે, બપુ અન્ના, આવો નામ અમે અહીંના મજા લેવા માટે મોહબ્બત અન્ના એ છે. અને આજની જે જમવાનું હતું ખીચડી, ભાખરી ને શાક, બધા આમ પાવરફુલ થઈ ગયા, મજબૂત થઈ ગયા. અને હવે થોડો હજમ કરી ઓટો મારી 1 કિલોમીટર ચાલી અને સૂઈ જઈશું, સવારે નીકળી જઈશું તિરુપતિ માટે. આજે અહીંયા જે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના જે અમે દર્શન કર્યા એનું મહત્ત્વ શું છે એ રાજુભાઈ ટૂંકમાં સમજાવશે. ભારતમાં ધાર્મિક સ્થાનોનું પહેલાંથી મહત્ત્વ રહેલું છે. એમાં હિન્દુ ધર્મની વાત કરીએ ને તો હિન્દુઓનું આસ્થાનું સૌથી વિશેષ કેન્દ્ર હોય ને તો એ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. સંસ્કૃતના શ્લોક પ્રમાણે કહેવાય ને કે સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ. બીજા નંબરનું જ્યોતિર્લિંગ કહેવાય ને એટલે આ શ્રીશૈલમ આંધ્રપ્રદેશની અંદર આવેલું આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. શાસ્ત્રની અંદર એવું વાંચવામાં આવ્યું હતું કોઈક જગ્યાએ, જ્યારે ગણપતિજી અને કાર્તિકેયજીની હરીફાઈ થઈ પ્રદક્ષિણા કરવાની, એ વખતે ગણપતિજી જીતી જાય છે અને કાર્તિકેય હારી જાય છે. એટલે એમને થોડું અંદરથી દુઃખી થાય છે. એટલે થોડી દુઃખી થઈ અને કાર્તિકેયજી એ વખતે આ શ્રીશૈલમને કંચ પર્વત કહેતા હતા. એ કંચ પર્વતની અંદર આવી અને સંતાઈ જાય છે, અને શંકર અને પાર્વતીજી એમને શોધવા માટે અહીંયા સુધી આવે છે, મળે છે, પણ કાર્તિકજી માનતા નથી. પછી શંકર ભગવાન અને પાર્વતીજી રૂપ બદલી નાખે છે. એમાં શંકર ભગવાન અર્જુનનું રૂપ ધારણ કરે છે અને પાર્વતીજી મલ્લિકા નામ ધારણ કરી એમના જોડે રહી અને એમને મનાવવાનો પ્રયાસ કરે છે, પાછા ઘરે લઈ જવાનો પ્રયાસ કરે છે. એ વખતે અહીંયા જે રોકાય એ વખતે જે શંકર ભગવાનની સ્થાપના થઈ એ મલ્લિકાર્જુન, શંકર પાર્વતીનું ભેગું નામ મલ્લિકાર્જુન તરીકે આ જ્યોતિર્લિંગ વખણાય છે. આવું એક જગ્યાએ વાંચવામાં આવ્યું હતું. બીજી મહત્વની બાબત એ કહી શકાય કે અહીંયા 52 જે શક્તિપીઠો છે હિન્દુ ધર્મની અંદર, 52 શક્તિપીઠોની અંદર એક શક્તિપીઠ આ જ મંદિરની અંદર આવેલું છે. ને એમાં દરેક જગ્યાએ પાર્વતી માતાજીના અલગ અલગ શરીરના જે ભાગો પડ્યા હતા એની અંદર એવું કહેવાય છે કે અહીંયાના લોકો જોડે માહિતી એવી લીધી કે અહીંયા પાર્વતી માતાજીના હોઠ પડ્યા હતા. એટલે 52 શક્તિપીઠોમાંની આ જ જ્યોતિર્લિંગની અંદર શક્તિપીઠ પણ આવ્યું છે. એટલે બે મહત્વનું આસ્થાનું હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર કહી શકાય ને તો આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. તમારા બધાને પણ વિનંતી કે જીવનના પોતાના ટાઈટ શિડ્યુલમાંથી થોડો આરામ લઈ, બ્રેક લઈ અને માઇન્ડ વોશ કરવા માટે આ ધાર્મિક સ્થળોની મુલાકાત લેજો. એમાં ચોક્કસ આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો તમે સમાવેશ કરજો. અસ્તુ. જય જય મહાદેવ, જય સોમનાથ. તો મિત્રો, રાજુભાઈ અત્યારે જે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે જે માહિતી આપી એ સરસ અને સરળ હતી. એ બદલ રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજનો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળીએ કાલે એક નવા વ્લોગ સાથે નવા લોકેશન પર.